ચમચી જેવી આપણે ખાંડ એડ કરીશું। અહીંયા મેં ખડી સાકર જ લીધી છે, જેને આ રીતે અધકચરી વાટીને આમાં એડ કરી છે। તમે અહીંયા તમારી પાસે જો ખડી સાકર ના હોય તો તમે અહીંયા આપણી નોર્મલ સાકર બી લઈ શકો છો અને એકદમ જ સાકર ઓગળી જાય એટલું તમારે અહીંયા મિક્સ કરવાનું છે। તો સાકર થોડી વારમાં આ રીતે બધી જ ઓગળી જશે। તમે જોઈ શકો છો, જરા બી અહીંયા કણી ના રહેવી જોઈએ એ રીતે તમારે અહીંયા મિક્સ કરવાનું છે। તો સાકર આ રીતે ઓગળી ગયા પછી તમારું જે માખણ છે એ આ રીતે બનીને રેડી થશે। તમે જોઈ શકો છો કે એકદમ ઢીલું કે એકદમ પાણી જેવું તમારું અહીંયા બનીને રેડી ન થવું જોઈએ। આ રીતનું થીક જ તમારું બનીને રેડી થવું જોઈએ। હવે જે વાસણમાં તમારે માખણ મિશ્રી કાઢવાનું છે એમાં તમારે લઈ લેવાનું। પછી આ રીતે ગાર્નિશિંગમાં થોડો આપણે ડેસીનેટ કોકોનટ એડ કરીશું અને થોડા કેસરના તાર એડ કરીશું। તમારે જો ડ્રાય ફ્રૂટ્સ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો। હવે આપણે આ માખણ